સેગવા લગ્નમાંથી પરત ફરી રહેલ લોકોને કીમ નજીક નડ્યો અકસ્માત. બરોડાનો પરિવાર બસમાં લગ્નમાં ગયો હતો. પરિવાર પરત ફરતો હતો ત્યારે બસનો થયો અકસ્માત. પાછળ આવી રહેલા વાહને બસને ટક્કર મારતા બસ પલટી મારી. ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લવાયા. શું નામ છે આપનું? મનીષાબેન જયેશભાઈ. મનીષાબેન, ક્યાંથી આવતા હતા? કેવી રીતના તમને બસને અકસ્માત થયો? અમે લગ્નમાં જતા હતા, સવારમાં 8:30 વાગે ગયેલા અને ત્યાં આગળ લગ્ન પહોંચ્યું શાંતિથી તો 10 સાડા 10 થયા હશે અમને. પછી આવતા આવતા એવું થયું. ટાઈમ કેટલો થયો એ ખબર નથી. કેટલા જણા હતા તમે લોકો? ખાસા હતા ને, 35-40 જણ હતા. કેટલી લોકોને ગંભીર ઇજાઓ થઈ છે? શું કહેશો? કયા પ્રકારે અકસ્માત થયો? એક જણના આખા 3 પગના ટુકડા થઈ ગયા અને બીજાના આખા પગમાં, હાથમાં, માથામાં બધું વાગ્યું છે બધાનું. કોને આ અકસ્માત નડ્યો છે? એ તો કયા દવાખાને છે એ તો અમને બી નહીં ખબર. એ તો બધાને પહેલા એ વ્યક્તિને લઈને આવ્યા હતા. કોની સાથે બસ ઠોકાઈ હતી? તો કઈ નહીં ખબર, કોઈ હતું જ નહીં, એકદમ જ. તો તમને કેવી રીતના અહીંયા લાવવામાં આવ્યું હતું? એ તો ધક્કો વાગ્યો ને અમને તો ખબર પડી. આપનું નામ? મારું નામ જયેશભાઈ સનાભાઈ હરિજન. જયેશભાઈ, કેવા પ્રકારે અકસ્માત થયો હતો? કેવી રીતના તમને અહીંયા લાવવામાં આવ્યું? જે અમારા દાદા નગર હવેલીમાં લગ્નમાં ગયા હતા, લજગરી કરાવીને રાતે જમી બમીને લગ્ન પતી ગયું હતું. રાતે લગભગ નીકળ્યા અને કીમ આગળ આવતા અમારે હવે એક્સિડન્ટ થયું. હવે ડ્રાઈવર પીધેલો હતો કે પીધો રામ જાણે અને હોનીગા અથડાથી બી ખબર નહીં. અમે 35 સીટ ઉપર બેઠા, બધાને વાગેલું છે. 35 જણો જવું. હે સેવાસથી આવતા હતા 5 બરોડા જતા હતા. કેટલાક જણાને ઇજાઓ થઈ છે? 35 જણને ઇજાઓ થઈ છે. 2-3 જણો તો વધારે જ વાગ્યું છે, સિરિયસ જ છે. અને બીજા 30 જણોને તો ઓછું વાગ્યું છે, મતલબ કે ફ્રેક્ચર થઈ ગયેલું છે એવું છે. હે બસ ડ્રાઈવરે ડ્રિંક કરી હતી? હા, હવે મસ્ત ડ્રાઈવર ડ્રિંક જ કરી છે એવું લાગે છે મને. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.